મારું નામ નિજાનશ્રી રાજ મહેતા છે। હું જાફરાબાદથી આવી છું। અહીંયા મારા ઘરે આજે રસિયાનો કાર્યક્રમ યોજાયો હતો, તો હું જાફરાબાદથી અહીંયા રસિયા કરવા આવી છું અને ખૂબ જ આનંદ આવ્યો। અહીંયા આવીને એવું લાગ્યું કે વ્રજની હોળી કેમ કરી હોય એવો જ આનંદ આવ્યો અહીંયાના રસિયા। આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો બહુ જ કેમિકલવાળા કલર તે એનાથી હોળી રમતા હોય છે, એના કરતાં રસિયાની હોળી જે ફૂલોની એની હોય છે, આનાથી કોઈ જાતનું તમને નુકસાન હાનિકારક નથી હોતું અને આ ભગવાનનું એક જાતથી તમે નામ પણ જપી શકો છો રસિયા કરીને। રસિયા એટલે કે ત્યાંના મતલબ ભગવાનના લોકગીતો હોળીમાં જે ગવાતા હોય છે એને રસિયા કહેવાય છે। બધાને આજે જે રસિયા હતા રામ મંદિરવાળા તરફથી, એમાં અમે લોકોએ જે અલૌકિક જે માણ્યું છે તે ખરેખર વ્રજ જેવું જ ફીલ થયું છે કે વ્રજમાં જેમ કાનુડો અને રાધા રમતા હતા, આજે એવું જ લાગ્યું કે અમે પણ ત્યાં જ છીએ અને વૃંદાવન બરસાના જે અહીંયા આવી ગયું હોય એવું ફીલ થયું છે। અમે આ હોળીના રસિયા એ માટે રાખીએ છીએ કે વ્રજમાં જે હોળી રમાય ને એ રીતે અહીંયા પણ એવો માહોલ થાય વ્રજનો કે ભાઈ તમામ વૈષ્ણવજનો છે ને હોળીના તહેવારમાં આપણે બધા રસિયા રમે અને લોકોને ખબર પડે કે હોળીનું મહત્ત્વ શું છે, એટલે હોળીના રસિયા રાખેલા હતા અને સૌ વૈષ્ણવો બધા સાથે મળીને અમે હોળી ખેલી છે। કેવો આનંદ આવ્યો? આનંદ બહુ એકદમ અતિ આનંદ આવ્યો કે અમે વ્રજમાં જ છે અત્યારે, એવો આનંદ અમને। હું છે ને કોડીનાર હવેલીમાં મુખિયાજી તરીકે પ્રભુ શ્રી નવનીતલાલની સેવા કરું છું અને આ રામજી મંદિરમાં આ રામ મંદિર પરિવાર તરફથી હોળીના રસિયા રાખવામાં આવેલા હતા, તો અમે રસિયા કરવા અહીં આવ્યા હતા। અને આ હોળીના દિવસોમાં રસિયાનો મહત્ત્વ છે કે જ્યારે ગોપીઓ શ્યામ સુંદર બેઉ મળીને હોળી ખેલતા હતા ને એ હોળીમાં જે ગીતો ગવાતા હતા એ ગીતો રસિયા રૂપે આજે અમે અહીંયા પ્રચલિત છે ને અમે એ બ્રજની હોળીના બ્રજના રસિયા લોકગીતો તરીકે અહીંયા અમે રસિયાની રજૂઆત કરીએ છીએ અને પ્રભુને આનંદ કરવા માટે ને લાડ લડાવવા માટે ને હોળીના દિવસોમાં રસમય દિવસોમાં બધા વૈષ્ણવો સાથે મળીને હાડી મળીને અમે હોળી ખેલીએ છીએ અને આ રામ મંદિર પરિવારની તરફથી આજે અમને આનંદ આપવાનો આનંદ લેવાનો અવસર મળ્યો, તે અવસર અચૂક છે ને આનંદ છે।